नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयि सव्वसाहुनं एषो पञ्चनमुक्करो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसि परमं भवै मङ्गलम् कमठेधर्णेन्द्रे च सूचितं कर्म किंवते प्रभुस्तुल्या मनोवृत्ति पार्थनाथ मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राय जैनधर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतवसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाकिने विशुद्धसद्ब्रह्मसमाधिसाधिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये બે હાથ જોડીને આંખો બંધ બધા ભાવપૂર્વક પ્રાર્થના કરશું ખામેમિ સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે મિતિ મે સૌ ભૂએષુ વૈરમ મજ્જન કે નહીં શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ જગતના સૌ જીવનું કલ્યાણ થાઓ જગતના સૌ જીવ સુખી થાઓ એ ભાવના સાથે બહાર નોકાર बलम धम्म बलम जुनाई सब कहा धम्म कहा जुनाई सव्वा कला धम्म कला जुनाई सब सुहम मुक्ति सुहम जुनाई शास्त्रकार भगवान 1444 ग्रंथना रचयिता याकिनी महत्रासुनो આચાર્ય હરિભદ્રસુરી મહારાજા ધર્મને સ્વરૂપની વાત ફરમાવીને કહી રહ્યા છે મૈત્રાદિ ભાવ સંયુક્તમ મૈત્રી પ્રમોદ માધ્યસ્થ અને કરુણા આ ભાવનાથી યુક્ત થતો ધર્મ એ ધર્મને જ ભાવ ધર્મનું સ્વરૂપ કહ્યું છે
ધર્મ આપણે ઘણા વખતથી આ વ્યાખ્યા સાંભળી રહ્યા છે, પણ એ ધર્મ થકી જ આપણને જે પણ વસ્તુ પ્રાપ્તિ થાય છે એની શ્રદ્ધા કેટલી બેસે છે, બહુ મહત્વનો પ્રશ્ન છે. કે આપણને જે પણ મળ્યું છે, આ 5 ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, આસુકુળમાં જન્મ, આવા ઉત્તમ સંસ્કારી માતા પિતા, આ જે કંઈ વસ્તુ મળી છે બધું ધર્મથી જ મળી છે. અધર્મથી કશું મળતું નથી. આ ધન પણ મળ્યું છે ને ધર્મથી મળ્યું છે. અધર્મથી મળે ભાઈ? એટલે ઉંદરને બી પ્રાપ્તિ થઈ હતી ને, 21 સોનામોર રોજ 7 ડગલી કરે. દીક્ષિતભાઈ તમે કેટલી કરો? તમે તો વધારે કરતા હશો. એની પાસે 21 હતી એટલે રોજ 7 ડગલી કરે. એને ગણતા નહોતું આવડતું, પણ એક સરખા માપની ડગલી કરે અને એ જોઈને ખુશ થાય, રાજી થાય. એક વખત સમય એવો આવ્યો, મુસળધાર વરસાદ પડ્યો છે. હવે બહાર કશે જઈ શકાય એમ નથી, ભૂખ બહુ લાગી છે. બોલો સોનામોર એની ભૂખ સંતોષ છે? સોનામોર ખાવાથી ભૂખ શાંત થઈ જશે? આપણે ના પાડીએ જ ખરી, પણ આપણને પણ એમાં જ શ્રદ્ધા છે પાછી કે હા બસ મારી ભૂખ તો આ શાંત કરશે. એ ખબર નથી પણ છતાં એક લોભ સંજ્ઞા. જોજો આ લોભ સંજ્ઞા કઈ કઈ અવસ્થામાં બધી જ કહેવાય ને કે મનુષ્ય ભવમાં તો સતાવી જ રહી છે, તિર્યંશ ભવમાં પણ સતાવી રહી છે. કારણ કે અંદર અનાદિકાળથી આ 4 સંજ્ઞા એવી ઠાસીને ભરી છે ને કે આત્મા સાથે વણાઈ ગઈ છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં એ સંજ્ઞા વણાઈ ગઈ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞા એવી એકમેક થઈ ગઈ છે ને કે આપણને લાગતું જ નથી કે મને સંજ્ઞા સતાવી રહી છે. આપણે કે હા સાહેબ આવું જ હોય છે, આ તો બધું સતત આપણું નુકસાન કરી રહી છે. એકવાર નારદજી હતા ને, નારદજી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંગત હતા. અને તમે સમજો છો કે સંસાર બધે લાગવગ ચાલે એમ અહીંયા ભગવાન પાસે પણ લાગવગ તો ચાલે જ ને આપણી, બરાબર ને રોનકભાઈ? ભગવાન પાસે બી લાગવગ તો આપણી બરાબર ને, ચાલે ને? ચાલે જ છે ને તમારી, ક્યાં નથી ચાલતી? ભગવાનને જે બી સમજાવો છે બધું સમજી જાય છે. એ ભગવાન તો કેવા સાહેબ, એ તો વિશાળ ઉદાર દિલવાળા હોય છે. બધાનું જ કોઈ બી જે કે બધાની માટે એક કરુણા વરસાવે છે. ભાવ કરુણા સતત ચાલુ હોય છે. હવે નારદજીના પિતા હતા. બધી ઇન્દ્રિયો સારી હતી, 5 ઇન્દ્રિયો, આંખ કાન નાક બધું જ સરસ. પણ થોડો વખત કે ઉંમર થઈ ને એટલે ઇન્દ્રિય ક્ષીણ થવા લાગી. હવે ઇન્દ્રિય ક્ષીણ થાય એટલે શું થાય? શું વિચાર આવે? હા ના, વિચાર શું આવે? ક્ષીણ થાય એટલે પછી ચલો આંખ ક્ષીણ થાય, કાન થોડા સાંભળવું ઓછું થયું, આ બધી ક્ષીણ થવા લાગી. એટલે તમે શું કહો સાહેબ? આવીને અમારી પાસે આવીને કે આવી રીતે કે કરે સાહેબ કંઈ ખવાતું નથી. સાહેબ પહેલાં 10 રોટલી ખાતો હતો, અત્યારે 2 રોટલી જ ખવાય છે. બરાબર ને? ફરિયાદ શેની હોય આપણી? ઓછું ખવાય છે એની ફરિયાદ હોય આપણે. પણ એ વિચાર કેમ નથી આવતો કે સાહેબ પહેલાં ઊભા બધા ખમાસને આપતો હતો, હવે ઊભા ખમાસ નથી અપાતા. પહેલાં સાહેબ અઠ્ઠમ થતો હતો, ઉપવાસ કરતો હતો, હવે ઉપવાસ નથી થતો.
આ ભાવ કેમ નથી જાગતો, આ વિચાર કેમ નથી આવતો? આ ધર્મ પામેલા આત્માની આ નિશાની છે કે એને વિચાર આવે તો શેના વિચાર આવે? કે પહેલાં હું સાહેબ આટલો સરસ ધર્મ કરતો તો હવે ધર્મ થતો નથી મારાથી. આ ભાવ સતત રહેવો જોઈએ આપણને. એ ધર્મ વણાઈ જવો જોઈએ. જેમ સંજ્ઞા વણાઈ ગઈ ને એ ધર્મ પણ આત્મા સાથે એવો વણાઈ જાય ને કે ભલે કદાચ થઈ ન શકે પણ વિચાર માન્યતા તો આ જ રહે કે આવું જ કરવું જોઈએ, કરવા જેવું તો આ જ છે, સાચું તો આ જ છે, પ્રભુએ કીધું છે. આચાર્ય હીરસુરી મહારાજા છેલ્લે સમય તંદુરસ્તી કે શરીર સ્વસ્થ નથી, સાથ નથી આપતું, છતાં પણ ઊભા 100 લોગોસનો કાવસક રોજ કરતા હતા. સાંભળીને આપણને એમ અનુમોદના થઈ જાય કે સાહેબ વાહ, બહુ ધન્ય છે. પછી એની અનુમોદના માટે આપણે કેટલા લોગોસ કાવસક કરીએ? ચાલો હું 100 લોગોસ નથી કહેતો કે 100 લોગોસનો જ કરો, પણ આપણે બોલીએ દુઃખ કયા કમક કયા કર્મના ક્ષય માટે પણ 10 લોકોનો કાવસક તો કરી શકો ને? એટલું શક્ય ખરી ને? તો જે શક્ય છે એ પણ જો આપણે ન કરીએ ને તો આપણને જે મળેલું છે, આ બધું પરિપૂર્ણ મળ્યું છે, એ પછી કામ આપતું બંધ થઈ જાય. આપણે અતિચારમાં બોલીએ ને, શું બોલો અતિચારમાં? શું બોલો અતિચારમાં? છતી શક્તિએ પર્વતીથી ઉપવાસ સાથે કીધો નહીં. તમારી શક્તિ છે, અનુકૂળતા બી છે, સમય બી છે, બધું જ કરી શકો એમ છો. આંબીલ લોડી નજીક આવે છે, બરાબર ને ભાગશાળી? નૌપદની ઓળી ને પહેલેથી અનુમોદના કરી, આમ નામ નહીં બતાવવાનું. આ તો બધું પાછળ જ આમ કરી દે છે. જ્યાં લેવાનું ત્યાં આગળ આવી જાય. અને આ હોય ત્યાં હાથ જોડી દે સાહેબ. હા, ભાવ રાખવાના. પહેલું આંબીલ તો કરવાનું, અવશ્ય કરવાનું. અમારા દાદા ગુરુ મહારાજ ખાસ કહેતા, આચાર્ય પ્રદ્યુમ્નસુરી મહારાજ, પહેલું આંબીલ અવશ્ય કરે. આપણે ઈચ્છા રાખીએ કે સાહેબ 14નું કરીશું, ક્યાં તો સાહેબ રજાના દિવસ આવે ત્યારે કરશું, એમ નહીં. પહેલું આંબીલ અર્યન પદનું, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઊંચામાં ઊંચું તત્વ છે એનું સાથે જોડાણ કરવું છે કે એને આ બધું ધર્મ એમને બતાવ્યો તો આજે એનો ઉપકાર છે કે આ ધર્મ હું કરી શકું છું. તો એનું સ્મરણ કરીને, એમને યાદ કરીને, કૃતજ્ઞતા ગુણપૂર્વક ઉપકારીના સ્મરણ કરીને આપણે પહેલું આંબીલ તો અવશ્ય કરવાનું. પછી સારું રહે તો બીજું આગળ વધવાનું. બરાબર દિનેશભાઈ? પહેલું તો કરવાનું ને આપણે. ભાવ રાખવાનો. આ બસ આપણને વિચાર આવે છે કે સાહેબ મારામાં શક્તિ નથી, આપણે સીધા પાણીમાં બેસી જઈએ કે સાહેબ મારી શક્તિ નથી. આપણી શક્તિ નથી, ચાલો માન્ય છે કે આપણે થતું નથી, પણ દેવગુણ અચિંત્ય શક્તિ છે એનો વિશ્વાસ કરી કે એના આશીર્વાદથી, એના પચકાનથી, એની કૃપાથી આ મારું થઈ જ જશે. આ શ્રદ્ધા જો પ્રગટે ને તો કોઈ અશક્ય નથી, સહજતાથી થઈ જાય. નારદના પિતાજી, એમના પિતાજીને ઇન્દ્રિયો બધી ક્ષીણ થઈ આવી એટલે એમને ફરિયાદ કરી કે આ હવે મારે ક્ષીણ થઈ છે. હવે બધા કહેવાય કે દૂત નજીક આવી ગયા છે. દૂત નજીક આવે એટલે ક્યાં દૂત આવે? જયંતિભાઈ, તમે દૂત આવી ગયા? તમને તમારી પાસે દૂત આવ્યા હતા? આવ્યા જ કે નહીં આવ્યા દૂત? હજી કયા દૂત આવ્યા? હે? પણ કયું દૂત? એ યમરાજમાંથી કયું? હા, પેલું સફેદ વાળ, બીજું દાંત પડી ગયા, ચોકઠું બેસી ગયું, નથી બેઠું, હજી અડધું બાકી છે, અડધું બેસી ગયું. તો આ બધા દૂત આવે છે. દૂત આપણને જાગૃત કરવા માટે આવે છે. એ આવે છે ને તો બતાવવા માટે આવે છે. પહેલો સમય હતો એ રાજાની રાણી, જ્યારે એ વખતે એમને માથામાં એક સફેદ વાળ જોયો અને ત્યારે ખાલી એટલું જ કીધું કે દૂત આવી ગયો. શું વાત છે?
હજી હું સંસાર બેસી રહ્યો છું, મને ભાવ નથી જાગતા, દૂધ આવ્યા પહેલાં તો નીકળી જાઉં. પણ એમ થવું જોઈએ કે આ કેવા કેવા નાના નાના બાળમુનિઓ કે જેને તો હજી કંઈક સમજ નથી પડતી અને એ સંસારમાં નીકળી જાય છે અને હું અહીંયા બેસી રહ્યો છું. આમ ભાવ જાગવા જોઈએ. અમદાવાદમાં હતા ને, અમે અમદાવાદમાં એક ભાઈ મળ્યા હતા. એ ભાઈને બધો જ શોખ, બધા પ્રકારનો શોખ. શોખ એટલે કયો શોખ સરજુભાઈ? બધા પ્રકારનો શોખ એટલે કયો શોખ? આખી દુનિયા ફરવાનો, બસ બધે જ ફરવું છે. એને ભાઈ પણ બધે ફરી આવ્યા. ઇટાલિયન ગયા, અમેરિકા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, યુરોપ ગયા, આફ્રિકા ગયા, બધે જ ગયા. બધે જઈને પાછું બધી જ પ્રકારની વાનગીનો શોખ પાછો. એક પણ વાનગી બાકી નહીં રાખવાની, બધો ટેસ્ટ કરવાનો. હવે ત્યાં બધે જઈ આવ્યા તો ખરી, જઈને આવીને પાછા ઇન્ડિયામાં આવ્યા. હવે યાદ શું આવે? પાછું યાદ શું આવે? ત્યાં ગયા હતા, ત્યાં જે ટેસ્ટ કર્યો હતો એ અહીંયા યાદ આવે પાછું કે એ બહુ સારું હતું, મારે એ વાપરવું છે. તો એની માટે સ્પેશિયલ, જો તો શોખીન આત્મા કેવા હોય છે, એની માટે સ્પેશિયલ પોતાના ઘરમાં એ આખું એક મહિનાનું મેનુ બનાવી દીધું. બધું અલગ અલગ પ્રકારનું. એક દિવસ ઇટાલિયન જોઈએ, એક દિવસ જાપાનીઝ જોઈએ, એક દિવસ મેક્સિકન જોઈએ, એક દિવસ ચાઇનીઝ જોઈએ. આવું જાત જાતનું આખા મહિનાનું મેનુ બનાવી દીધું. અને એના સ્પેશિયાલિસ્ટ મહારાજ પાછા એને ગોતીને લઈ આવ્યો ઘરે કે તારે સ્પેશિયલ આની માટે જ આ દિવસે આવવાનું. આવા શોખીન આપણને ખરો આવો શોખ ખરો? તો એમ કરતા એને તો બધા શોખ હતા, બધી ઈચ્છા પોતાની પૂરી કરી. એમ કરતાં કરતાં એક વખત એના મિત્ર મળ્યો. મિત્રએ વાત કરી, આ હોળીના દિવસો નજીક આવતા હતા ને, એટલે મિત્રએ વાત કરી કે ભાઈ તે બધા શોખ કર્યા છે, તે એક કામ કર ને, મારી સાથે પણ આપણે પરમ દિવસે એક નવો શોખ કરવા જઈએ છીએ, એ બી ટેસ્ટ કરી લે. કે શું કયો શોખ? તું આવતો ખરી મારી સાથે, જબરજસ્ત શોખ. આમ તું એકવાર ટેસ્ટ કરશે ને, આમ તને એમ થઈ જશે કે બસ આ બધા બીજા ટેસ્ટ તો ફીકા લાગે છે. લઈ ગયો, આવીને બેઠો ત્યાં. શું થાય હવે? શું થાય? આંબીલ કરવામાં, આંબીલમાં લઈ આવ્યો તો આંબીલ ખાતે. મહેન્દ્રભાઈ શું થાય હવે? બધા ટેસ્ટ કરેલા હોય પછી આંબીલું વાપરવાનું. એને તો વાપરવું બેઠો. આપણને જેમ થતું હોય ને પહેલી જ વખતમાં કે સાહેબ આ બધું તો આમ આમ સુગાની એમ એની ગંધ જોઈને અમને ભાવતું નથી સાહેબ, આ પાણી ઉતરતું નથી. અમને ઘણા કહેવા આવે સાહેબ આંબીલ કરીએ તો બધું આંબીલનું અમે કહેવાય કેટલા આંબીલ કહો એટલા આંબીલ કરી લઈએ, ખાલી એક કપની છૂટ આપો. સમજી ગયા ને તમે? એક કપની છૂટ આપો સાહેબ, તમે કહો એટલા આંબીલ કરી લઈએ. છૂટ આપી દઈએ ને તો સહેલું છે. પિતા ન હોય ને સહેલું છે અહીંયા આવવા માટે. એક ભાગશાળી હતા, પંડિત હતા. પંડિત મહેસાણામાં ભણતા હતા, બહુ વિદ્વાન હતા. ઘણા બધા મુમુક્ષુઓને ભણાવતા ભણાવતા એ વૈરાગ્ય જગાડ્યો હતો. અને એમને ઘણા બધાને એવા ભણાવ્યા હતા, તો એનાથી ઘણા બધા વૈરાગ્ય લઈ બી લીધો હતો. પણ એ પોતે એક જ વસ્તુ એમને નડતી હતી. વૈરાગ્ય થતો ખરી, પણ એક જ વસ્તુ એમને વૈરાગ્ય માટે આમ ક્યારે જાગૃત નથી અપાવતી. એમને એક જ વસ્તુ જોઈએ કે ભાણે ત્યાં બેસે ને કોઈ પણ જગ્યાએ ત્યાં પહેલી સીટ પર બેસવાનું, ઘરે પણ ત્યાં સીધા આગળ બેસી જવાનું, અને ગરમ ગરમ ફૂલકા લોટી જોઈએ કે સીધું તવી પરથી ઉતરે અને મારા ભાણામાં આવે અને વાપરું. આ જ વસ્તુ એને સતાવતી કે ત્યાં મારા સાહેબ જો દીક્ષા લઈ લઈએ આપણે તો આટલા બધા ઘરે અમારે વોરવા બધે અલગ અલગ જગ્યાએ જવાનું. રિવોલિન જઈએ, શિવ કાર્તિક જઈએ, ત્યાંથી હોરિઝોન જોઈએ, અને અહીંયા આવતા આવતા અમારે પાછું શું થઈ જાય? કેવી થઈ જાય? આખી રોટલીનું સ્વરૂપ બદલાઈ જાય ને.
આ જ વસ્તુ એને સતાવતી. બધું જ સારું હતું, બધું જ. તો પેલા ભાઈને પણ આંબીલ કરવા બેઠા. આંબીલનું વાપરું પહેલી જ વખત વાપરું છું. હા, જોજો, હજી સુધી ક્યારે પણ ખબર નથી કે આંબીલ કોને કહેવાય, પણ પહેલી વખત વાપરું. અને વાપરતા વખતે એ કે આટલા બધા ટેસ્ટ કર્યા, પણ કે આવો ટેસ્ટ તો મેં ક્યારે જોયો જ નથી, માણ્યો જ નથી. ગમી ગયું. અને ગમી ગયું ત્યારથી શરૂઆત થઈ. પહેલા જ દિવસ શરૂઆત કરી તો એમ કરતાં 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 આગળ વધ્યા. તો પછી તો એક હોળી પૂરી કરી 9 પદની, બીજી, ત્રીજી, ચોથી, એ 9 હોળી તો પૂરી કરી જ. વર્ધમાન તપનો પાછા આગળ કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું. પાછું જોજો ક્યાં હતા ક્યાં પોતે, કે જે આપણે તો એવી કક્ષાએ નથી પહોંચ્યા હતા. પણ ઘણીવાર કહેવાય ને, કમ્મે સુરા ધમ્મે સુરા, જે કર્મમાં બી સુરવાન હોય ને ધર્મમાં બી સુરવાન હોય, એમાં પણ પોતાની બધી મોસો, બધી ઈચ્છા પૂરી કરે, પણ આમાં બધી ઈચ્છા પૂરી કરે. આપણે વચ્ચે લટકીએ છીએ ને ત્રિશંકુની જેમ, એટલે અટવાઈએ છીએ. એવું પુણ્ય બી એટલે એવું પરાકાષ્ઠાનો ભાવ બી નથી જાગતો. પાપ તો નથી થતું, પણ એવું પુણ્યને બી પ્રકૃષ્ટ એવા ભાવ જાગવા જોઈએ, એવા ભાવ નથી જાગતા. પેલો વ્યક્તિ આગળ વધ્યા. 1, 2, 3, 4, 1 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, લગભગ 2500 આંબીલ સલંગ થઈ ગયા. ક્યાં હતા ક્યાં, અને ક્યાંથી ક્યાં પરિવર્તન. આપણે તો એવું નથી ને, આપણને તો એવું નથી ને કે આ બધું નડે છે તો આપણે તો ઇઝી કરી શકીએ એમ છે. તો શું કામ ભાવ નથી જાગતો? હજી ખરેખર ભાવ જાગતો જ એવું નથી, ભાવ જગાડતા નથી. આપણે ત્યાં સંસારમાં બધા પ્રાણે ભાવ બધું કરીએ જ છીએ, તો અહીંયા કેમ આમ? ખરેખર એ વખતના આ દિવસોમાં આપણી માટે નહીં, જે વ્યક્તિઓ, કે આવા વ્યક્તિઓ કે જેનાથી આંબીલ થતું નથી, આંબીલના ભાવ છે ખરી પણ એવી શક્તિ નથી, તો એનું આંબીલ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જાય એને અનુમોદના માટે બી આંબીલ કરજો. શું કીધું? જે એવા આત્માઓ છે કે બહુ ભાવ જાગે છે પણ થતું નથી, પણ એનું આંબીલ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એની માટે પણ આંબીલ કરજો. તો આ શક્તિ, આ વીર્ય આપણે ફોરવવાનું છે. આ ભાવ મળ્યો છે ને એ આની માટે મળ્યો છે. તો એ નારદજીના પિતાજી ઇન્દ્રિય ક્ષીણ થઈ ગઈ, યમરાજ આવી ગયા, દૂત આવ્યા. એટલે નારદજીના પિતાજીએ નારદજીને વાત કરી કે તું એક કામ કરશે મારું, તારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 સાથે ઓળખાણ છે. તારે એમને કહેવાનું છે કે મારું મૃત્યુ છે ને પાછળ ઠેલવી દે, મારે મૃત્યુ જોઈતું નથી, કે તારે આટલું કરવાનું છે મારી માટે. એ નારદજી ચોંકી ગયા કે આમ તો આખા ગામ માટે કરતો હોઉં છું, આજે પિતાજીએ મારી માટે માંગ્યું છે, મારી પાસે પહેલી વખત માંગ્યું છે. આ પિતાજીનો મારી પર ઉપકાર છે, પિતાજી ના કેવી રીતે પાડી શકું? જોજો, પિતાજીનું ઋણ છે. 3 ઋણ આપણી માથે છે. એક પિતૃ ઋણ, એક ગુરુ ઋણ અને ત્રીજું વિશ્વ ઋણ. આ 3 ઋણ આપણી માથે છે. આ માતા પિતાનું ઋણ છે, ગુરુ ભગવાનનું બી ઋણ છે, અને વિશ્વનું ઋણ છે. હવે પિતાજીનું ઋણ છે, માતા પિતાનું ઋણ તો આમ તો વાળી શકાય નહીં, પણ છતાં વાળવું હોય તો કેવી રીતે વાળી શકે? કેવી રીતે વાળી શકે સરજુભાઈ? માતા પિતાનું ઋણ વળી ન શકે. આમ તો તમે ગમે એટલું આખી જિંદગી તમે એની સેવા કરો, તમે એની ભક્તિ કરો, તમે બધું ગરમ ગરમ વસ્તુ વપરાવો તો બી ઋણ વળી ન શકે. પણ એ માતા પિતાને ધર્મમાં સ્થિર કરો, ધર્મ માર્ગે સ્થિર કરો, ધર્મમાં વાળો, તો યત્કિંચિત ઋણ વળી શકે. એક જગ્યા મજાનું વાક્ય લખેલું, માતા પિતાનો વારસો જે સંભાળે એને સંસ્કાર કહેવાય. માતા પિતાનો વારસો સંભાળે એને સંસ્કાર કહેવાય, પણ એ વારસા સાથે માતા પિતાને સંભાળે એને સંસ્કારી કહેવાય. ખ્યાલ આવે તમને? વારસા સાથે માતા પિતાને સંભાળે એને સંસ્કારી કહેવાય. તો આ માતા પિતાનું ઋણ આપણી પર છે, તો આ ઋણ અદા કરવાનો એક અવસર આવ્યો નારદજીને થયું.
તો મારે હવે કંઈક કરવું જોઈએ. બીજા નંબરમાં ગુરુનું ઋણ છે. ઉપાધ્યાયજી યશોજી મહારાજે સંકિતની 68 બોલની સજ્જાઈમાં 67ની સજ્જાઈમાં લખ્યું છે, સમકિત દાયક ગુરુ તનો પચ્ચું વયારણ થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. ક્રોડ ભવ કરો ને પસાર, તો બી તમે ગુણ ઋણ તો ક્યારેય ચૂકવી ન શકો. એવું ઋણ આપણી માથે છે, પણ છતાં અમુક ઋણ છે ને આપણે રાખવાના હોય. એ ઋણ ઘણા આપણે બી માટે ઉપકારી હોય છે કે આપણને સન્માર્ગે લઈ જાય, સન્મતિ આપે, સદબુદ્ધિ આપે. અને વિશ્વ ઋણ, વિશ્વનું ઋણ આપણે લઈને આપણે ઋણ ઊભું કર્યું છે, દેવું ઊભું કર્યું છે. તો હવે વિશ્વનું ચૂકવવું છે, તો આપીને હવે બધાને આપીને ઋણ અદા કરવાનું છે. આ 3 ઋણ. પેલા નારદજીને થયું મારા પિતાજીએ માંગ્યું છે, તો ચલો બ્રહ્મા પાસે જાઓ. ગયા બ્રહ્માજી પાસે ગયા. નારદજી હોય ને, આમ નારદજી, આમ અમને બધે નારદજી મળે ખરી. દરેક સંઘમાં જઈએ ને, દર સંઘમાં કોઈને કોઈ એક જ નારદજી મળે. નારદજી કોને કહેવાય સરજુભાઈ? આગા પાછી કરે. શું આગા પાછી કરે? માલ પડીકું શું કરે? હા, જે પંચાયત કરે ને, બીજા નિંદા કુથલી કરે, એને કોઈ બીજું કોઈ હોય નહીં. આવું જ કર્યા કરતા એક જ કામ હોય એને. તો સમજી લો આપણો નંબર શેમાં આવે છે, આવું કરતા હો તો. તો એ વખતે નારદજીને થયું કે ના, મારા પિતાનું ઋણ ચૂકતે કરવાનું છે, એની માટે હું જઈશ. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને વાત કરી, બ્રહ્માજી આવું છે, મારા પિતાજીને હવે એમને ઈચ્છા થઈ છે કે ભાઈ એને મૃત્યુ જોઈતું નથી, એ મૃત્યુ તમે દૂર કરી દો. બ્રહ્માજી શું કીધું કે ભાઈ મારું તો આખા વિશ્વમાં બધાનું સર્જન કરવાનું કામ મારું છે, હું સર્જન કરી શકું, પણ પછી આગળનું કામ મારું નથી. એ આગળનું કામ હું કરી શકું નહીં. એની માટે તમારે વિષ્ણુ પાસે જવું પડશે. તો તમે જાઓ. શું કરે, જાય કે ન જાય? તરત ઉપડી ગયા તરત. પછી એને બી કીધું કે બ્રહ્માજી તમે બી સાથે આવો ને, મારી સાથે આવશો તો મારું કામ થશે. પછી લાગવગ છે ને, હવે ઓફિસરની લગાવી હોય તો બીજા ઓફિસર લઈ જવો પડે, જેનું વજન ચાલતું હોય ત્યાં લઈ જવું પડે. લઈ ગયા, બ્રહ્માજીને સાથે લઈ ગયા. બ્રહ્માજી ગયા વિષ્ણુ પાસે. વિષ્ણુને ત્યાં ગયા જેવા વિષ્ણુએ બ્રહ્માજીને જોયા. નારદજી ઓહો ઊભા થઈ ગયા. બ્રહ્માજી આપ મારે આંગણે? બોલો, આપણે થાય ખરી આવું? ગુરુ ભગવાન આપણે આંગણે આવી જાય. ઓચિંતે આવી ગયા ધર્મલાભ કહીને અને પધારી ગયા. આપણે બેઠા હોઈએ, કંઈ ને કંઈ સમજો કે ટીવી ચાલતું હોય, જોતા હોય કંઈ, ગુરુ ભગવાન આવ્યા છે ત્યાંથી સીધું ને એ ગુરુમાં જ આવ્યા છે જ્યારે જોઈ લેજે ને, એમ જ થાય ને. આપણે આખા ઘરના બધા સભ્યો જેટલા પણ છે, આપણા દીકરા દીકરીને બી આ સંસ્કાર આપજો. આ સંસ્કાર છે ને બહુ મોટી મૂડી છે કે ગુરુ ભગવાન આપણે આંગણે આવે છે, આપણે આંગણે ભગવાન આવ્યા છે. ઊભા થઈને એમનું ઔચિત્ય, ગુરુ ભગવાન પધારો. અમને તો એવા શબ્દ સાંભળવા મળ્યા છે કે આજે તો અમે અમારા આંગણે કલ્પવૃક્ષ ફળ્યા, આજે અમારા આંગણે મોતીને બે ઉથ્યા. એટલા બધા બહુમાન ભાવથી અવભાવથી છલકાઈ જાય ને કે આમ હયું ગદગદ થઈ જાય, જે શબ્દો નીકળી જાય ને, આ ભાવ ઉભરાવા જોઈએ. પેલા વિષ્ણુએ જ્યારે બ્રહ્માજીને જોયા ને, ઊભા થઈ ગયા, મારે આંગણે પધારો પધારો પધારો. અને તરત જ એ આવ્યા અને પછી બેઠા એટલે વાત કરી, શેની માટે તમારે મારા આંગણે પધારવું પડ્યું? એટલે કે આવી રીતે છે, નારદજીના પિતાજી માટે આવ્યો છું. એ વિષ્ણુએ બધી વાત સાંભળીને પછી તરત એમને કીધું કે ભાઈ તમારી વાત બધી સાચી, પણ આખા જીવનનું પછી કાર્ય હું કરું છું, પણ છેલ્લા સમયનું કાર્ય તો મારા હાથમાં નથી. એની માટે શંકર પાસે જ જવું પડે. શું થાય હવે? બ્રહ્મા પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા, કામ થયું નહીં. જયંતિભાઈ, એક પાસે જઈએ બીજા પાસે જઈએ, કામ ન થાય પછી શું થાય? ત્રીજા પાસે, હે ને? હવે ત્રીજા પાસે જઈએ. ચાલો આપણે એ જવું જ છે, હજુ ઓપ્શન છે આપણી પાસે, હાથમાં છે. જેટલા ઓપ્શન છે એટલા પૂરા તો કરીએ. તો ત્યાંથી સીધા બધે જ વિષ્ણુને બી કીધું કે તમે બી મારી સાથે આવો. વિષ્ણુએ લઈ ગયા સાથે. બ્રહ્મા વિષ્ણુ નારદજી સાથે ગયા, શંકર પાસે ગયા. શંકરજી તો અંદર તાંડવ નૃત્ય કરતા હતા.
હવે અંદર ચાલતું હતું અને ત્યાં ટકોરા ખટકાવ્યા. એકવાર ટકોરો ખટકાવ્યું, ખુલતો નહીં, દરવાજો ખુલતો નથી. શું થાય હવે? બીજી વાર શંકર છે પાછા, જો વધારે ખટકાવીએ ને તો ત્રીજું નેત્ર ખુલી જાય. બરાબર ને દીક્ષિતભાઈ? તમારે છે ને 3 નેત્ર છે ને 3 નેત્ર. જો રોનકભાઈને 3 નેત્ર છે, આ ઘણાને છે 3 નેત્ર. આ 2 આંખ, બીજા ચશ્મા, આ ત્રિનેત્ર. શંકરનું ત્રીજું નેત્ર ખુલે ને એટલે આખી ધરતી પાછી બધું ઉથલ પાથલ થઈ જાય. બધા ત્યાં બંને જણા ગયા છે, શંકર પાસે ગયા છે, ત્યાં વાત કરી શંકરજીને, શંકરજી આવું કારણ છે અને અમે આની માટે આવ્યા છે, હવે આપ કંઈક રસ્તો કાઢો. શંકરજી તો પહેલાં મૂંઝાયા, પણ થોડા મૂંઝાયા એટલે બધી વાત કરી આખી કે નારદજીને એના પિતાને મૃત્યુ જોઈતું નથી તો મૃત્યુ દૂર કરી દો. થોડી વાર તો એ સાંભળતા રહ્યા, પણ પછી એનો ચોપડો કાઢ્યો, ચોપડો કાઢીને જોયો અને એ વખતે ચોપડામાં બધું નજર કરી તે કે નારદજીને, શંકર તો પહેલાં તો ભોઠા પડી ગયા, પછી તો કે હવે શું કરવું આમાં, કે નારદજીના પિતાનું મૃત્યુ આમ તો થવાનું નહોતું, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તો ભેગા થાય ને ત્યારે જ મૃત્યુ નજીક આવવાનું હતું. હવે શું થાય? શું થાય? જેની માટે ગયા હતા, જેની પાસે ગયા હતા, જે બચવા માટે આ બધા પ્રયત્ન કર્યા હતા, લેખ લખાયેલા હોય ને, આપણે એમ માનીએ કે અહીંયા રહીશ તો મારું બધું પ્રોટેક્શન થઈ જશે, પણ જ્યાં લખાયેલું હોય ને ત્યાં જ પછી થાય છે. પણ આપણે ઈચ્છીએ એવું થતું નથી. એટલે આપણને ખબર નથી કે મૃત્યુ ક્યારે આવી શકે એમ છે. એની પહેલાં જાગી જવાનું છે. અવસર આવ્યો છે, એની પહેલાં આત્માને જગાડી દેવાનું છે. આત્માને જગાડવા માટે આ ભાવ મળ્યો છે. તો આવા સરસ મજાના દિવસો નજીક આવી રહ્યા છે. આંબેલી હોળીના પુણ્યશાળી આત્મા લાભાર્થી તો લાભ લેવામાં એનો ભાવ એટલો ઊંચો છે ને કે જેટલી વધારેમાં વધારે આંબેલી હોળી થાય ને તો એની માટે ખાસ કહેજો. તમારા બિલ્ડિંગમાં પણ બધાને પ્રેરણા કરજો, દલાલી કરજો. સરજુભાઈ, દલાલીનું મહત્ત્વ તમને બી પાછું વધારે મળશે વચ્ચે. આમ તો દલાલી આપણે ઘણી કરીએ છીએ, આ દલાલી કરજો. બીજાને ખાસ કહેજો કે ચલો ભાઈ જોડવાના આમાં, કે આ ચલો આવો દિવસો આવ્યા છે, એક આંબેલ કરો. નાના બાળકો માટે પણ સ્પેશિયલ આંબેલની વ્યવસ્થા રાખવાની છે. સ્પેશિયલ આંબેલ રજાના દિવસે એ લોકોને જેવી રીતે ગમે આખું એવું વાતાવરણ ખડું કરવાનું છે. એટ્રેક્શન થશે કે આમ એ લોકો તો કરતા હોય છે, બીજું બધું બર્થડેમાં જતા હોય છે ત્યારે કેવું ગોઠવણ થતી હોય છે, બસ એવી જ ગોઠવણ એ લોકો માટે પણ કરવાના છે. પણ નાના મોટા બધા જ કોઈ બાકી ન રહે. સંઘના દરેકે વ્યક્તિ બધાએ પહેલું આંબેલ તો અવશ્ય કરવાનું. અર્યન પદનું, અર્યન પદ સાથે જોડાણ કરવાનું છે. તો એની માટે પહેલું આંબેલ તો આપણે અવશ્ય કરવાનું છે. આવતીકાલે ખાસ મહત્ત્વની વાત, આસો સુદ પાંચમ, માણી ભદ્રવીરનો દિવસ. આપણે ત્યાં આ જ વખતે એમની પ્રતિષ્ઠા થઈ છે. એટલે કે આવતીકાલે હવન, વિશિષ્ટ માણીભદ્રનું હવન થવાનું છે. એ હવન પ્રથમ વખત જ અહીંયા થવાનું છે. તો એ હવનના પણ વિશિષ્ટ ચઢાવા અત્યારે અહીંયા આપવામાં આવશે. તો ખાસ એ પણ ધ્યાનમાં રાખજો. બસ હવે આપણે જે વાત લાખો વર્ષ પૂર્વે બનેલી એ અપૂર્વ ઘટના. પરમાત્મા મુનિસુરત સ્વામી ભગવાનનું શાસન, શ્રી સંઘને મળેલી પ્રત્યક્ષ મુનિચંદ્ર સુરી મહારાજની નિશ્રા, શ્રીપાલ અને મૈણા, જીનશાસનનું અમર પાત્ર, જેના માધ્યમે શ્રી સંઘમાં શાશ્વતી ઓળીની આરાધના, જે ઓળીના દિવસોમાં નવપદ તો કેન્દ્રના સ્થાને જ છે,
સાથે સાથે શ્રીપાલ અને મૈણા પણ કેન્દ્રના સ્થાને છે. મુનિચંદ્ર સુરી મહારાજ ઉપાશ્રયમાં બિરાજમાન છે. શાશ્વત સિદ્ધ ચક્ર ભગવંતની આરાધનાના દિવસો નજીક આવી રહ્યા છે. જેમ આપણા ત્યાં પણ દિવસો નજીક આવ્યા છે, તેમ તે કાળે પણ દિવસો નજીક આવ્યા. શ્રીપાલ અને મૈણા એના જીવનમાં કેટલી એવી ઘટનાઓ બની, અનેક સંઘર્ષોમાંથી એ બંને પાત્રો પસાર થયા. કોણ સિદ્ધ ચક્ર ભગવંત, કોણ એ મુનિચંદ્ર સુરી મહારાજ, કયા એ નવપદજી ભગવંતની આરાધના, એ પંચ પરમેષ્ઠી, આ બધાથી અજાણ છે. આપણે બધાથી જાણીતા છે. આ જ મોટું પીઠબળ છે કે એ પંચ પરમેષ્ઠી, એ નવપદજી ભગવંત, એ સિદ્ધ ચક્ર ભગવંતથી આપણે સજાણ છે. ચારે બાજુ વાતો ફેલાઈ. મૈણાના પિતાએ મૈણા સાથે ખરાબ કર્યું. કદાચ આપણી જાતને ત્યાં મૂકીએ, આપણે પણ એ જ કમેન્ટ કરી હોત કે સાવ ખરાબ કર્યું. રાજાએ આવું કરવું જ ન જોઈએ. ઉંબર રાણા સાથે થોડી પરણાવી જોઈએ. એક રાજકુમારીની પોતાની કોઈ ચોઈસ નહીં, પોતાની કોઈ રિક્વાયરમેન્ટ નહીં. જ્યાં ડગલે ને પગલે આપણા સંતાનો, તમારા બાળકો રિક્વાયરમેન્ટથી જીવતા હોય અને એ સમયમાં રાજકુમારી હોવા છતાં પણ કોઈ રિક્વાયરમેન્ટ ન હોય. એ મૈણાના જીવનમાંથી પહેલો ગુણ, પોતાની કોઈ ચોઈસ નહીં, પોતાની કોઈ ડિમાન્ડ નહીં. 9 દિવસ દરમિયાન આંબેલની આરાધના, આ આરાધના આંબેલની નથી, આ આરાધના નવપદજી ભગવંતની છે. આ પંચ પરમેષ્ઠી ભગવંતની આરાધના છે. આ કોઈ વ્યક્તિની આરાધના નથી, આ તત્વની આરાધના છે. અરિહંત એ તત્વ છે, સિદ્ધ એ તત્વ છે, સાધુ એ તત્વ છે. સાધુ વ્યક્તિ તરીકે અમે આવી શકીએ, પણ સાધુ વ્યક્તિની પૂજા નથી. અહીંયા ગુણની પૂજા છે, અહીંયા તત્વની પૂજા છે. અહીંયા કેન્દ્ર સ્થાને કોઈ પણ જીનશાસન ક્યારે પણ કોઈ વ્યક્તિને પ્રાધાન્ય આપતું નથી. જીનશાસન એ ગુણને પ્રાધાન્ય આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય, પણ વડાપ્રધાનની સીટ એ દિલ્હીમાં હોય, છતાં પણ એની શક્તિ સમગ્ર ભારતભરમાં લાગે. વ્યક્તિ બદલાશે, એ સીટ શાશ્વત રહેવાની છે. આ 9 દિવસ દરમિયાન આંબિલમાં શ્રીપાલ અને મૈણાના આધારે, એના આલંબને આપણે કોઈ રિક્વાયરમેન્ટ મૂકવી નથી. રોટલી ઠંડી આવે તો ઠંડી, કડક આવે તો કડક, ગરમ આવે તો ગરમ, ઢોકળું ઠંડુ આવ્યું, ઢોકળું ગરમ આવ્યું, લોચો લોચા જેવો થઈને આવ્યો તો પણ આપણે એક્સેપ્ટ કરવું છે, આપણે રિક્વાયરમેન્ટ કરવી નથી. શાશ્વતા આ દિવસો, અને શાશ્વતા દિવસોમાં શાશ્વત પદની આરાધના સમગ્ર નગરમાં હાહાકાર મચાઈ ગયો. આ શું થયું? આ બાજુ અંદર સુરસુંદરી ખુશ થાય છે, એના વેલ વિશર ઘણા છે, લોકોના હૃદયમાં આનંદ છે. ખરેખર મૈણા સાથે આવું જ થવું જોઈએ. એના પિતાએ જે કર્યું બરાબર કર્યું. સુરસુંદરી ખુશ થાય છે, મૈણાના પિતા ખુશ થાય છે, મૈણાની માતા ખુશ થતી હશે. પણ આવા સમય મૈણાની માનસિકતા શું હશે? શું એ પિતા પ્રતિ મૈણાના મનમાં દ્વેષ હશે? શું એ પિતા પ્રતિ મૈણાના મનમાં અણગમો હશે? એક 75 વર્ષના વડીલ જ્યારે ખુરશી પરથી ઊભા થઈને લાકડીના ટેકે બહાર જાય અને મોઢામાંથી લાળ નીકળે, આપણે બાજુમાંથી પસાર થતા હોય, આપણને જુગુપ્સા થાય. પેલાના શરીરમાં કોડ રોગ છે, લેપ્રસી છે, આખા શરીરમાંથી લોહી અને પરો નીકળી રહ્યો છે, છતાં પણ મૈણા હર્ષે રાજી ખુશીથી શ્રીપાલને મળી છે. જીનશાસનમાં મૈણાનું મહત્વ છે, જીનશાસનમાં શ્રીપાલનું મહત્વ નહોતું. શ્રીપાલ તો ઉંબર રાણો હતો. ઉંબર રાણાને શ્રીપાલમાં કન્વર્ટ કરનાર મૈણા. જો ભગવાનના શાસનમાં એક મૈણા હશે તો શ્રી સંઘને ઘણા શ્રીપાલ મળતા રહેશે.
સંઘમાં ચર્ચા થવા લાગી. આવી બધી ચર્ચાઓ તો બહુ સુલભ થાય, તે સમય પણ થતી હતી, અત્યારે પણ થાય છે. પણ આપણે એટલો સંકલ્પ કરીએ, આંબિલ કરીને ઊભા થયા પછી આંબિલ સંબંધી કોઈ ચર્ચા કરવાની જ નથી. બેઠા પહેલા ચર્ચા કરવી, નથી બહાર નીકળ્યા પછી ચર્ચા કરવી. કોઈ પણ વ્યક્તિ પૂછે કે આંબિલ કેવું હતું, અતિ ઉત્તમ. શ્રી સંઘની વ્યવસ્થા માટે ક્યારેય પણ આપણે નબળા શબ્દો બોલવા નથી. જો ખરેખર શ્રીપાલ અને મૈણાને કેન્દ્રમાં રાખીને આરાધના કરવી હોય, આ શાશ્વતા પર્વના દિવસો, શાશ્વતી ઓળી વર્ષોથી, કેટલાકને 9 ઓળી, કેટલાકને 81 ઓળી થઈ ગઈ હશે, છતાં પણ આપણી અંદરનું પોત બદલાય નહીં, છતાં પણ આપણી અંદરની માનસિકતા બદલાય નહીં, છતાં પણ આપણી વિચારધારા એની એ જ રહી. સ્થાનિક સંઘના સભ્યો ચર્ચા કરે છે, આ વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું છે, આ મૈણા ખોટી નથી, મૈણાની ભૂલ નથી, શું કરવું? નથી સંઘની પેઢીમાં ફરિયાદ કરવા જતા, નથી સંઘના વહીવટદારની ફરિયાદ કરવા જતા. એક જ પ્રશ્ન, એક જ વિકલ્પ, મુનિચંદ્ર સુરી મહારાજની પાસે જઈએ, ગુરુ ભગવંતને વિનંતી કરીએ, ગુરુ ભગવંત આનો રસ્તો કાઢશે. અને મુનિચંદ્ર સુરી મહારાજની પાસે ગયા. મૈણાના જીવનમાં આવી ઘટના બની છે. એ ઉંબર રાણો આખા શરીરમાં કોઢથી વ્યાપ્ત છે, કોઢથી ગ્રસ્ત છે. સાહેબ, એવી કોઈ આરાધના બતાવો જેના કારણે જિનશાસનની પ્રભાવના થાય, જેના કારણે જિનશાસનનો જય જયકાર થાય. એ મૈણાના મનમાં એવો વિચાર નથી આવતો કે હું શ્રીપાલની આ ઉંબર રાણા સાથે મારા લગ્ન થયા છે તો એના કારણે મારી પ્રેસ્ટીજ વધી જાય, એના કારણે મારી ક્રેડિટ વધી જાય, એના કારણે ચારે બાજુ મારી નામના થઈ જાય. આવો તુચ્છ વિચાર નથી આવતો. અને મુનિચંદ્ર સુરી મહારાજે એ સિદ્ધચક્ર ભગવંતની આરાધનાનો માર્ગ બતાવ્યો. માર્ગ બતાવી દીધા પછી શ્રીપાલ અને મૈણા કહેતા નથી કે સાહેબ 9 દિવસ અમારાથી આંબિલ નહીં થાય, સાહેબ ઉકાળેલું પાણી ભાવતું નથી, સાહેબ એકાંત આંબિલ કરીએ તો ચાલશે, સાહેબ સાડા પર પૂરી મઢના પચકાણે અમારે આંબિલ કેવી રીતે કરવું, અમારે બજારમાં જવાનું હોય, અમારે દુકાન ખોલવાની હોય. આવા એક પણ વિકલ્પ એ મૈણા અને શ્રીપાલે આપ્યા નથી. મૈણા એમ નથી કહેતી કોઢ તો શ્રીપાલ આરાધના એ કરે, મારી શું ભૂલ છે એમાં, હું તો શરીરથી સ્વસ્થ છું, મારે તો અડી કરવાની જરૂર નથી. આપે આરાધના બતાવી તે એ ઉંબર રાણાને આરાધના કરવા દઈએ આપણે. આવું પણ કીધું નથી. એ આંબિલની ગંધથી મને ઉલટી થાય છે, એ આંબિલના દ્રવ્યો અંદર જતા નથી. આવો એક પણ વિકલ્પ શ્રીપાલ અને મૈણાના મનમાં આવ્યો નથી. કારણ કે ઉંબર રાણો, શ્રીપાલ તો મૈણાને સરેન્ડર થઈ ગયા છે. મૈણા જે એક એ આરાધના, મૈણા બતાવે એ માર્ગ. આસો સુદ 7મનો દિવસ વહેલી સવારે મુનિચંદ્ર સુરી મહારાજે જે માર્ગ બતાવ્યો હતો એ માર્ગની આરાધના પ્રમાણે પ્રભુના મંદિરમાં ગયા અને પ્રભુની સ્પર્શના કરી. પ્રભુની સ્પર્શના કરીને બહાર નીકળ્યા. શરીર પર લાગેલા ડાઘા ઓછા થવા લાગ્યા. જેવા ડાઘા ઓછા થવા લાગ્યા, પ્રવચનમાં આવ્યા, લોકોની નજર ઉંબર રાણા ઉપર પડી, લોકો પ્રભાવિત થયા, ચારે બાજુ જય જયકાર થયો. શું વાત છે! એ સિદ્ધચક્ર ભગવંતનો પ્રભાવ, એ મૈણાનો પ્રભાવ. ત્યારે મૈણા એટલું જ કહે છે, દેવ ગુરુ પસાય. આ જે પણ ઘટના ઉંબર રાણાની સાથે બની એમાં એકમાત્ર કોઈ નિમિત્ત હોય તો એ સિદ્ધચક્ર ભગવંત છે અને બીજા અમારા મુનિચંદ્ર સુરી મહારાજ છે. ઓળીની આરાધના, આંબિલની આરાધના આપણે પણ કરવી છે. સિદ્ધચક્ર ભગવંતને કેન્દ્રમાં રાખવા છે. સાથે સાથે દરેકના વ્યક્તિગત જીવનમાં જે જે ઉપકારી ગુરુ ભગવંતો છે એ ઉપકારી ગુરુ ભગવંતોને યાદ કરવા છે. એ ઉપકારી ગુરુ ભગવંતોએ ધર્મ આપ્યો, એ ઉપકારી ગુરુ ભગવંતોએ માર્ગ બતાવ્યો. જો એ માર્ગ બતાવ્યો તો આપણે માર્ગ ઉપર ચાલવાની કઈ ભાવના થઈ. દેવ અને ગુરુ એ બંનેના આલંબને આ 9 દિવસ પસાર કરવા છે. જ્યારે ડાઘ ઓછા નતા થયા ત્યારે પણ મૈણા સ્વસ્થ હતી. જ્યારે ડાઘ ઓછા થવાના ચાલુ થયા ત્યારે પણ મૈણા સ્વસ્થ છે. ડાઘ ઓછા થયા ત્યારે દેવ ગુરુને જશ આપી દીધો. શ્રીપાલ અને મૈણાનું જીવન આગળના દિવસોમાં એ સાંભળશું. આ વખતે શ્રી સંઘમાં એક અદ્ભુત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંગીતના માધ્યમે
અહીંયા શ્રીપાલ અને મૈણાના જે રાસ છે, વિનય વિજયજી મહારાજા અને ઉપાધિ યશો વિજયજી મહારાજા, આ બંને મહાપુરુષોએ જે રાસની રચના કરી, એ રાસની ઢાળો, એ ઢાળોનું અહીંયાથી પારાયણ થશે, એ ઢાળોનું ગાન થશે અને ઢાળના આધારે ગુરુ ભગવંત સંવેદના કરશે. અને એ એવી સંવેદના હશે જે સંસારની બધી જ વેદના પર પૂર્ણ વિરામ મૂકી દેશે. ખરેખર આપણે વેદનાથી ગ્રસ્ત છીએ. એ સંસારની વેદના, એ બજારની વેદના, એ પરિવારની વેદના, એ બહારની વેદના, એ આંતરિક વેદના, આ બધી જ વેદનાથી ગ્રસ્ત છે. આ વેદનાથી ગ્રસ્ત અસ્તિત્વને એ નવપદની સંવેદનાથી બરાબર ભાવિત કરવું છે. જેટલા અંશે ભાવિત થશું એટલા અંશે આપણી વેદના દૂર થશે. આ શ્રીપાલ અને મૈણાના જીવનમાં જો મહત્વના કોઈ બે ગુણ હોય, જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે કોઈને પણ દોષ દીધો નથી, અને જ્યારે જ્યારે સુખ આવ્યું ત્યારે યશ પોતે લીધો નથી. બસ આટલું જ આપણે કરવાનું છે. સંસારમાં જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને દોષ આપવો નથી. મારા શ્રાવકથી આમ થયું, મારી શ્રાવિકાના કારણે આવું થયું, મારા કોઈક મિત્રના કારણે પડીકું ખોવાઈ ગયું. ના, આ મારી ભૂલ છે, આ મારા કર્મો છે, મારા કર્મના કારણે મારી સાથે થયું. અને જ્યારે જ્યારે સુખ આવે, જ્યારે જ્યારે અનુકૂળતા આવે, જ્યારે જ્યારે તમારી ઈચ્છા પ્રમાણે થતા કાર્યો હોય, ત્યારે ત્યારે યશ આપણે જાતે લેવો નથી. આ દેવ ગુરુની કૃપા, જેટલું પણ સારું થાય છે એ એમની કૃપાના કારણે થાય છે, અને જેટલું પણ ખરાબ થાય છે એ મારા પોતાના દોષના કારણે થાય છે. બસ એ મુનિચંદ્ર સૂરી મહારાજે જે આરાધના બતાવી, એ આરાધનાનો પાવર તો જુઓ. લાખો વર્ષ પહેલાં એમને આરાધના બતાવી, આજે પણ એ જ આરાધનાનો પાવર, એ જ પ્રભાવ, એ જ આરાધનાનું સામ્રાજ્ય. એ આરાધના કરતાં કરતાં આપણે પણ એ શાશ્વત પદમાં સ્થિર થઈએ, અને શાશ્વત પદમાં સ્થિર થઈને શાશ્વત તત્વની ઉપાસનાના માધ્યમે એ શાશ્વત પદમાં આપણું પણ સ્થાન નિશ્ચિત કરીએ. એ જ મંગલ પ્રાપ્તિ. જીરાવલા પાર્શ્વનાથ ભગવાન શાસન સમાજ શ્રી આચાર્ય ભગવાન શ્રી નૈમિષુરીશ્વરજી મહારાજ સાહેબ કી જય. શ્રી તપાકચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી રામસુરીશ્વરજી મહારાજ સાહેબ કી જય. શ્રી વૈભદ્ર અક્ષરાજ કી જય.